નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાવથરા જિલ્લાના નવરચિત રાહત તાલુકા ખાતે પ્રથમ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. પ્રથમ સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી અહીં થઈ છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી. આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. તેમણે વાવ થરાદના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સરહદી વિસ્તારની વિકાસ યાત્રા હવે નવી ગતિ પકડશે. આ વિસ્તારના વિકાસ કાર્યો માટે અધ્યક્ષ દ્વારા 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો. સાથે જ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી. વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ પણ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિત જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 80માં સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે સરહદી વિસ્તારના થરાદ જિલ્લાના રા ખાતે આજે યોજવામાં આવ્યો. આ ઉત્સવ એ પ્રજાનો ઉત્સવ બની ગયો. હજારોની સંખ્યામાં જનમેદનીએ રાષ્ટ્રીયતાના આ કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ બનાવીને દરેક ઘર ઉપર તિરંગા લગાવવાની સાથે સાથે આ સીમાવર્તી ક્ષેત્રના લોકોએ પોતાની રાષ્ટ્રભક્તિ ઉજાગર કરી છે. હું આજે પુનઃ આ સીમાવર્તી ક્ષેત્રની ધરતી ઉપરથી પૂરા રાજ્યના પ્રજાજનોને આજે સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભારતીય પોશાકમાં ભારતીયતા બધામાં દેખાય, એ ભાષામાં પણ દેખાય, ભૂષામાં પણ દેખાય. અને આ અમારા સરહદી વિસ્તારનો ઢીવટો એ અહીંની પરંપરા છે અને એક શુભ્ર વેશમાં અહીંના નાગરિકો જે પહેરતા હોય છે એ જ ગણવેશ મેં પણ પહેર્યો છે. આ એક અલગ પ્રકારનું જે ધોતીના જે પ્રકારો છે અલગ અલગ, એમાં ઢીવટો છે એ દેશ માટે એક અલગ પ્રકારની પહેરવા માટેની અનુકૂળતા સાથેનો એક ડ્રેસ છે. અને આવનારા સમયની અંદર નવરાત્રિમાં પણ તમે જોશો તો આ ડ્રેસની અંદર અનેક યુવાનો આ ડ્રેસ પહેરી શકશે. આવનાર સમયમાં સાહેબ રાહને કેવા વિકાસના કામોની ભેટ મળવાની? ઘણી બધી આજે જ જાહેરાત કરી છે અને આજે જ એના ખાતમુહૂર્ત બહુ મોટા પ્રમાણમાં કરી છે.